હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો કેનેડા તરફથી બે જે મોટી અપડેટ આવી છે કે જે ગુડ ન્યૂઝ આવ્યા છે તેની આપણે વાત કરીશું. કે પહેલી અપડેટ જે છે કે ક્યુબેક ગવર્મેન્ટે 3 નવા PR પ્રોગ્રામ જે છે એ અનાઉન્સ કર્યા છે, સ્ટાર્ટ કર્યા છે. અને બીજી જે અપડેટ છે એ PGWPની ઇન ડિમાન્ડ લિસ્ટ જે છે, બરાબર, જે 966 પ્રોગ્રામ જે છે લિસ્ટમાં, એમાં બીજા 4 નવા પ્રોગ્રામ એડ કરવામાં આવ્યા છે. તો આ કેનેડા માટે જો તમે એપ્લાય કરવાના હોય, બરાબર, કે કરવા માંગો છો, તો આ બહુ સારા સમાચાર છે. તો વિડીયો એન્ડ સુધી જોજો કે તમને આમાં પૂરી માહિતી મળી રહે. અને વિડીયો શેર કરજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. તો સૌથી પહેલી જે અપડેટ છે કે ક્યુબેકે નવા 3 પાયલોટ પ્રોગ્રામ સ્ટાર્ટ કરવાનો નિર્ણય લીધો છે. પહેલા આ પ્રોગ્રામ ચાલતા જ હતા, પણ વચ્ચે એને બંધ કરવામાં આવ્યા હતા. અને હવે ફરીથી આ પ્રોગ્રામ સ્ટાર્ટ કરવાનો નિર્ણય લીધો છે. તો 13 જાન્યુઆરી 2025થી સ્ટાર્ટ કરવામાં આવ્યા છે. તો કયા 3 પ્રોગ્રામ છે? તો સૌથી પહેલો જે છે એ ફૂડ પ્રોસેસિંગ વર્કર્સ, સેકન્ડ જે છે એ બેનિફિશિયરી એટેન્ડન્સ, અને ત્રીજો જે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સેક્ટરના જે પ્રોગ્રામ જે છે એ સ્ટાર્ટ કરવામાં આવ્યા છે. તો 2025માં આ ત્રણેય પ્રોગ્રામ, એટલે જે ફૂડ પ્રોસેસિંગ વર્કર જે છે એમાં 600 લોકોને લેવાના, પછી બેનિફિશિયરી એટેન્ડન્સમાં બીજા 600, અને AI, IT અને વિઝ્યુઅલ સેક્ટર એની અંદર ટોટલ 600, એટલે ત્રણેયના 200 એવી રીતે એપ્લિકેશન આપવામાં આવી છે. તો એની જે રિક્વાયરમેન્ટ છે, તો આ જે PR પાથવે છે, તો ક્યુબેકના જે રૂલ્સ જે છે કે એમના ફ્રેન્ચવાળા જે કન્ડિશન છે, બરાબર, અમુક જે બેઝિક રૂલ્સ છે કે PR માટે આટલી રિક્વાયરમેન્ટ હોવી જરૂરી છે, એ બધી સેમ જ રહેશે, બરાબર. પણ આમાંથી કોઈ પણમાં જો તમારે એક્સપિરિયન્સ હશે તો તમે આમાં એપ્લાય કરી શકશો. આ નવા જે PR પાથવે છે એમાં તમે એપ્લાય કરી શકશો. હવે બીજી જે અપડેટ છે એ PGWPની છે કે એનું જે કોર્સ જે છે, એના 966 કોર્સ છે, એનું આખું ઇન ડિમાન્ડ કોર્સનું લિસ્ટ આપવામાં આવ્યું છે. તો એને એક્સટેન્ડ કરવામાં આવ્યું છે અને એમાં 4 નવા પ્રોગ્રામ એડ કરવામાં આવ્યા છે. તો સૌથી પહેલો જે છે એ ટીચર એજ્યુકેશન, સેકન્ડ જે છે એ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, થર્ડ જે છે એ ડેવલપમેન્ટલ સર્વિસ વર્કર, અને ફોર્થ છે એ ચાઇલ્ડ કેર પ્રોવાઇડર ટ્રેનિંગ. આ 4 જે પ્રોગ્રામ છે એ નવા એડ કરવામાં આવ્યા છે. તો આ જે 4 કોર્સ કરશો તો તમને PGWP મળશે, બરાબર. જ્યારે IRCCને એવું લાગશે કે વર્કરની જરૂર છે, ત્યારે એ લિસ્ટમાં એ લોકો કોર્સનો સમાવેશ કરશે. તો જો તમે સ્ટડી વિઝા પર અપ્લાય કરવાનું વિચારો છો, આ એક ખાસ મુદ્દો છે કે હવે જો તમે કેનેડામાં સ્ટડી વિઝામાં આવવા માંગો છો, તો મેઇન વસ્તુ એ છે કે ફ્યુચરમાં તમને વર્ક પરમિટ મળશે કે નહીં, PR મળશે કે નહીં, એ મેઇન મુદ્દાની વાત છે. તો જો તમે સ્ટડી પરમિટમાં આવવાનું વિચારો છો અને તમારે વર્ક પરમિટ જોઈએ છે, તો સૌથી પહેલાં ઇન ડિમાન્ડ કોર્સનું લિસ્ટ જરૂરથી ચેક કરજો. અને એ લિસ્ટમાં જો તમે એલિજિબલ છો, એ કોર્સ તમે કરેલો છે, બરાબર, એ કોર્સ તમે કરવા આવો છો, તો જ તમને વર્ક પરમિટ મળશે. તો એ જ્યારે ફાઇલ મૂકવાની થાય, ત્યારે કોર્સ સિલેક્ટ કરવાનો થાય, તો સૌથી પહેલાં તમે આ લિસ્ટ જે છે એ પહેલાં ચેક કરો અને પછી ડિસિઝન લેવું. તો ફ્રેન્ડ્સ, આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશનવાળો વિડીયો. તો આવા જ નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.